જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે। સેનેટરી ઇન્સ્પેક્ટરે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે। આઉટસોર્સ કર્મી ફરજ પર ન હોવા છતાં વેતન વસૂલ્યું। હાજરી પત્રકમાં છેડછાડ કરી 7 માસનું વેતન વસૂલ્યું છે। સરકારી નાણાં મેળવી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ દાખલ થઈ છે। વર્ગ 4ના 2 કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો। જીજી હોસ્પિટલના આરએમઓએ સીટ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી અને તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી એફઆઈઆર કરવામાં આવેલ છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે જેમાં આઉટસોર્સના વર્ગ 4ના કર્મચારીઓ જે રાખવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે નાણાંની સરકારી નાણાંના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાને આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે 1 કે 2 નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે 89,877 રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સરકારશ્રીના નાણાં એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે।